બહુ ગર્વ છે કે આપણા જે એરફોર્સ છે ને આપણે ઘડીક વાર કેમ કે આપણા આંખ છે ને મિચાવી જ ન જાય. તને હેલિકોપ્ટરમાં બેસવાનું મન ન થઈ ગયું? ભારત માતા કી જય. બહુ જ મસ્ત હતું. મને અતિશય ગમ્યું. મારી પહેલી ડ્રીમ હતી કે હું મિલિટરીમાં જાઉં અને આ જોઈને મને હવે ઉત્સાહ મળ્યો છે કે હું પણ મિલિટરી જોઈન કરું. વંદે માતરમ. કેવું લાગે છે શો? I am loving this for the first time I am here and I am loving this. I'm proud of that I am a Rajkotian and literally I am loving it. See. ચલો હાઈ કરો હાઈ. Airso is the best. ચાલુ ને ચાલુ રહીએ, જવાની ઈચ્છા જ નથી થતી કે જોયા ને જોયા કરીએ આપણે. રાજકોટમાં સૂર્યકિરણ એર શો ચાલુ થઈ ગયો છે અને તમે એક વખત જોવો જે એરફોર્સ છે હવામાં કેવી કલાકારી દેખાવી રહ્યું છે. કેવો લાગ્યો આ એર શો? બહુ મસ્ત છે. શું જોયું તે અત્યાર સુધી? અત્યાર સુધી હેલિકોપ્ટર અને પેરાગ્લાઇડિંગ તને હેલિકોપ્ટરમાં બેસવાનું મન ન થઈ ગયું? થયું ને પર બેસી નહોતું. કેવું લાગ્યું? બહુ જ મજા આવી. હેલિકોપ્ટરમાં બેસવાનું મન થઈ ગયું કે નહીં? બહુ જ થયું. હે? બહુ જ મજા આવી. એને તે રાડ પાડીને આમ હાઈ કર્યું હતું કે નહીં? હા. કેવી રીતે કર્યું હતું? આટલાક માં સંભળાય નહીં. કેવી રીતે? ભારત માતા કી જય. જોશથી. ભારત માતા કી જય. વાહ બે. ભારત માતા કી જય. કેવો લાગ્યું આ હેલિકોપ્ટર? સારું હતું. સારું હતું ખાલી. હા. તેમાં તને બેસવું છે? હા બેસું તો. બહુ જ મસ્ત હતું. મને અતિશય ગમ્યું. મારી પહેલી ડ્રીમ હતી કે હું મિલિટરીમાં જાઉં અને આ જોઈને મને હવે ઉત્સાહ મળ્યો છે કે હું પણ મિલિટરી જોઈન કરું. વંદે માતરમ. સો એક્સાઇટેડ. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવું જોવા મળ્યું છે અને એ રોમાંચક કંઈક અલગ જ હતો. જય હિન્દ. મસ્ત હતું અને બહુ સારું. જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત જય કિસાન. જય હિન્દ. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. વંદે. માતરમ. તો બધા જોવે અમે જોવી પડે ને. ગર્દી કેટલી હવે બહુ ગર્દી હે, વેલું આવવું પડે. શું આ કેવું લાગ્યું? એક બે જે ઓલા થયા બહુ મસ્તી હતું, મજા આવી. મજા જ આવે એમાં તો. ગઈકાલે ઓલું જે પ્રેક્ટિસ સેશન હતો જોયો તો તમે? હા જોયો તને ઘર ઉપરથી જોયો તમે તો. ઘર ઉપરથી જોયો હતો. બહુ મસ્તી ન આવતો તો. હા. કોઈ ના જોઈને એવું મન ન થયું કે હવે મારે મિલિટરીમાં કેમ કે જવું છે? મન તો નહીં પણ સ્ટડી એનું અઘરું આવે ને એનું ભણી ન ગયા એટલું બધું હાથ. તો કે આ કરવું સહેલું નથી. એટલે જ ને બધું સહેલું થોડી ના છે. આ આપણે જોઈને અત્યારે બધા રાજી થાય છે પણ આ જે કરતા હોય એને જ ખબર હોય કે કેટલું અઘરું છે. કેવું લાગ્યું આ હેલિકોપ્ટર વાળું? મજા આવી. અને બહુ રિસ્કી લાગ્યું. રિસ્ક વાળું હતું. ઘણું હેલું નથી રિસ્ક પણ. હે તો રિસ્ક હે. ભારત માતા કી જય. કેવું લાગે છે શો? I am loving this for the first time I am here and I am loving this. I'm proud of that I am a Rajkotian and literally I am loving it. See, I am loving it so much and I love Rajkot. I love it. Yeah, jai mata. આ ઉપર કેમ ચડી ગઈ છો તું? ઓછું દેખાય છે. ઓછું દેખાય છે એટલે ઉપર ચડી ગઈ. ચલો હાઈ કરો હાઈ. ભારત માતા કી જય. Airso is the best. ભારત માતા કી જય. ફૂલ ફેન્ટાસ્ટિક અને બેસ્ટ. ઇન્ડિયાના જે આપણા એરફોર્સ હોય એને જોવાથી બીજી મજા કઈ છે. બીજી મજા કઈ? હા, એનાથી શું છે કે છોકરાઓને એમ થાય કે અમે આનાથી ઉત્સાહ વધે છે અને એનાથી એને રોજ એની આગળ વધવાની ચાહના વધે છે કે આર્મી પ્રત્યે અને એરફોર્સ પ્રત્યે પ્રેમ વધે છે. હાજી, લાખો માણસો અહીંયા અંદર તો ઠીક છે પણ બહારની સાઈડ બી લાખો માણસો છે કે જ્યાં ચાલવાની બી જગ્યા નથી. કેવું લાગ્યું તમને? બહુ જ સારું. કયું સૌથી ફેવરિટ હતું? હેલિકોપ્ટર વાળું કે કયું? ફાઇટર જેટ વાળું. ફાઇટર જેટ વાળું. કેવું લાગ્યું? સારું. એ પ્લેનમાં આમ હાઈ કર્યું કે નહીં તે? It was very incredible and very good show. બસ આટલું જ. We are very proud કે આપણને રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ આ જોવા મળ્યું છે and so proud to be Rajkotian and so proud to be Indian. તમે કેટલા વાગ્યાથી આવી ગયા છો? Around 10 o'clock. 10 વાગ્યાથી આવી ગયા છો Yes. અને હજી સુધી તડકામાં ઊભા
બટ વી એન્જોયડ અ લોટ. હજી આ ચાલુ ને ચાલુ રહે, જવાની ઈચ્છા જ નથી થતી. Our Army Air Force ને salute 100,000 times salute. બહુ ગર્વ છે કે આપણા જે એરફોર્સ છે ને આપણે ઘડીક વાર એમ કે આપણે આંખ છે ને મીચાવી જ ન જોઈએ, કારણ કે એક આંખ મીચાવશે ને તો કેટલું બધું ઘણું વહી જશે. અને સૌથી પહેલા આપણે નરેન્દ્ર મોદીને ધ્યેય દેવો જોઈએ. વાહ ભાઈ થેન્ક યુ મોદી સાહેબ, થેન્ક યુ. અમે અમારા સપના તમે પૂરા કરાવડાવો છો અમને બધાને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આમાંથી કઈ વસ્તુ તને સૌથી વધારે ગમી? સૂર્ય કિરણના જે ફ્લેગ કર્યો ને તેમાં બહુ મજા આવી. હા પછી આખો કાર્યક્રમ જ આખો એક નંબરનો બેસ્ટ હતો. ઘણી બધી ઇન્સ્પિરેશન મને મળી. જેમ કે જોવા જઈએ તો જે આપણા જે જવાનો છે તે આપણી જાન ઉપર લડતા હોય. આપણે ખાલી આરામ કરવું તો આપણે કાંઈ નહીં તો દેશની ઇકોનોમિક રીતે આગળ લઈ જઈ શકીએ. અરે બહુ જ મજા આવી. અહીંયા બારગામથી પણ અમે જોવા આવ્યા છે. ક્યાંથી આવ્યા છો? અમે વાંકાનેરથી આવ્યા છે. વાંકાનેરથી સ્પેશિયલ જોવા આવ્યા છો? અને વાંકાનેરથી બહુ મસ્ત શો છે, બહુ જ મસ્ત. વાંકાનેરથી આવ્યા છે, સ્પેશિયલ શો જોવા માટે આવ્યા હતા. બસમાં આવ્યા હતા એવી રીતના બહુ વેલા ઉઠ્યા હતા સ્પેશિયલ શો જોવા માટે. બહુ મજા આવી. વાહ ભાઈ બહુ મજા. આપણને લાભ લેવા મળ્યો એ સારું કહેવાય. પ્રાઇવેટ જેટ વાળું તો બહુ જ મજા આવી એ જોવાનું. એ બહુ મજા આવી ગઈ જોવાની. સારું હતું એ બી. એ હેલિકોપ્ટરમાં તમને આમ લટકવાનું મન ન થઈ ગયું? થોડી વાર એમ થયું હું હોત તો બહુ મજા આવી જાત એની જગ્યાએ. હાર્ટ વાળું હતું ને છે, હા ઈ બહુ મસ્ત હતું. વાહ ભાઈ વાહ. હાર્ટ વ્યૂ બહુ ફાઇન હતો એકદમ. બહુ મજા આવી. એમાં આમ અંદર બેસવાનું તમને મન ન થઈ ગયું? ખાઈ તો ખરા પણ બેસી તો ના શકીએ હવે. તો અફલાતૂન, એક્સ્ટ્રાઓર્ડિનરી, દિલ ધડક, રોમાંચ, એક્સ્ટ્રાઓર્ડિનરી, આવું અનબિલિવેબલ. રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ આવું જોયું. બહુ મજા આવી 100% ગઈ. ખૂબ એટલે ખૂબ મજા આવી ગઈ. અને કેટલા લોકો આમ જોવા આવ્યા છે? અંદાજે 1 લાખથી વધારે લોકો હશે અને ખૂબ મજા આવી ગઈ જોવાની. અમને સારું એવું લોકેશન મળી ગયું. બહુ જોવાની મજા આવી ગઈ. ખૂબ જ આખું પરફોર્મન્સ જોયું તમે? આખું પરફોર્મન્સ જોયું એકદમ. કેટલા વાગ્યાથી આવી ગયા હતા? અમે આવ્યા હતા 10 વાગે આવ્યા. 10 વાગ્યાથી આવી ગયા હતા અને તમે હજી સુધી છો હા તડકામાં ઊભા ઊભા આખો એસો તમે જોયો. વાહ ભાઈ. વિથ ફેમિલી આવ્યા હતા? હે વિથ ફેમિલી આવ્યા છો? હા નહીં, મારા ભત્રીજાને લઈને આવ્યો. વાહ ભાઈ. ખૂબ મજા આવી ગઈ. ખૂબ એટલે ખૂબ મજા આવી ગઈ. આવું આપણે જોઈએ તો એના ઉપરથી કઈ ઇન્સ્પિરેશન શું મળે એમ? ઇન્સ્પિરેશન આપણા જે યંગ જનરેશન છે, યંગ જનરેશન લોકોને છે ને આપણે ઇન્સ્પિરેશન એ મળે કે આવું લાઈફમાં કંઈક કરવું જોઈએ, આ ફિલ્ડમાં બી જવું જોઈએ અને દેશ માટે કામ કરવું જોઈએ. દેશ માટે કંઈ પણ સારું એવું કરીએ તો સારું છે. Make your dreams come true. Join IAF as an in Agniveer Vayu. વાહ ભાઈ વાહ. કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું કે આપણા ભારતની શક્તિ બહુ વિશાળ છે અને આ એર શો જોઈને બહુ મજા આવી. બહુ જ મજા આવી. કેટલા વાગ્યાના આવી ગયા છો? હે? કેટલા વાગ્યાના આવી ગયા છો? અમે 10 વાગે આવી ગયા. 10 વાગ્યાના આવી ગયા છો. તડકામાં ઊભા ઊભા તમે શો કરો છો. કોઈ થાક નથી લાગ્યો. તોય થાક નથી લાગ્યો. બસ એ જ કહું છું, મારો ભારત મહાન છે. ભારત માતા કી જય. ભાઈ એકચ્યુઅલી છે ને આ રાજકોટની અંદર આવો ભવ્ય પહેલી વખત આવું આયોજન થયું છે. બરાબર છે. રવિવારનો ખાસ બધા ફેમિલી સાથે એક જ પ્રોગ્રામ કરેલો કે આ જોવું છે. માઇન્ડ બ્લોઈંગ, અલ્ટ્રા ઓર્ડિનરી. આની પેલા આવું કદી એસો જોયેલો તમે? બહુ નાના હતા, મારા છોકરા જેવડો હતો ત્યારે ગાંધીનગરમાં છે ને એક વખત મને થોડું યાદ છે હતો. બરાબર છે. પણ આ એનાથી પણ ટક્કર મારે એવો શો છે. એમ ને? હા બહુ મજા. અને આપણે વધારે પડતા લોકો આવો એર શો જોયેલો ના હોય અને આ વસ્તુ અહીં રાજકોટમાં જ આપણને જોવા મળી તો એ બહુ સારી વાત કહેવાય. બહુ સારી વાત કહેવાય. અને આ એક એવું આયોજન હતું કે નાનાથી માંડીને મોટા સુધી બધાએ સરખું જ એન્જોય કર્યું. તમે આખું ફૂલ ફેમિલી આવ્યા છો? આખું ફૂલ ફેમિલી આવ્યા છે. બધા ફૂલ. કેવું લાગ્યું માસી? બહુ સરસ, બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ ને? તમે આવું પેલા કદી જોયું છે? નહીં, પેલા કોઈ દી નથી જોયું. હે કાના મજા આવી તને? યસ. શું ગમ્યું તને? અમે 3 પેઢીવાથી લડાઈના લશ્કરો હારે સંકળાયેલા છે. 1971ની યુદ્ધમાં અમારા દાદા, 1971માં અમારા બાપુજી અને કારગિલમાં હું હતો છેલ્લી વાર. એમ? હા, એટલે આવું મેં બહુ જોયું ભાઈ. અને હવે નિવૃત્ત થઈ ગયા અને અતિશય મજા આવી એમ. અને લશ્કર હારે અમે સંકળાયેલા છે સમજ્યા. બહુ મજા આવી ભાઈ. રાજકોટમાં પ્રથમ વખત આ સરસ મજાનો એર શો થયો જે બધા જ રાજકોટના જનતાઓને ખૂબ જ આનંદ આવ્યો અને અમને પણ ખૂબ આનંદ આવ્યો. અમે પણ આ શો પહેલી વખત જોયો હતો. બહુ જ ખૂબ જ મજા આવે.
એક સરસ નવું એક આનંદ હતો બધા પબ્લિકો માટે અને આવો શો ફરી વખત આયોજન થાય અને આ બધું જ છે એ મોદી સરકારને આધીન છે. ખૂબ મજા આવી. ખૂબ જ સરસ શો હતો, ખૂબ જ મજા આવી. આવું પહેલી વાર બધું જોવા મળે એટલે આપણે આખો રોજે રોજ તો આપણે આમ ઇન્ડિપેન્ડન્સ ડે ને ત્યારે જ આવું બધું મનમાં આપણે માનતા હોય, પણ આવું અચાનક આવી રીતે આમ કંઈક આમ નવું જોવા મળે એટલે ખૂબ મજા આવે, મજા બહુ આવી. બધાય કમાન્ડોઝને જોયા. આમાં ઇન્સ્પિરેશન તમે જોવા જાઓ ને તો આમ આપણે એ વિચારવું જોઈએ કે આપણા માટે પાછળ કોક આપણી રક્ષા કરવા માટે બેઠેલા છે. 24 કલાક તાત્પર છે ત્યારે આપણે ઘરે શાંતિથી ઘરે સૂઈ શકીએ. બહુ સરસ લાગ્યો છે. કેટલા વાગ્યા આવી ગયા હતા? અમે 11 વાગ્યા 10 વાગ્યા આવી ગયા છીએ. 10 વાગ્યા આવી ગયા તો હજી સુધી તડકામાં જોવો છો? હજી તડકા છે. શોપિંગ કરી છે બેગ ની લઈને. હા શું લીધું? બેગ્સ લીધી. કેવો લાગ્યો તમને? એક શોનું કામ બહુ સરસ હતું અને આનંદ આવ્યો. આનંદ આવ્યો. બહુ મજા આવી. ડેલી જેવું હતું એર શો. હજી 15 ઓગસ્ટે થાય ફરીવાર. 15 ઓગસ્ટે ફરીવાર થાય. આ જે એર શો જોઈને તને શું શીખવા મળ્યું? શું ઇન્સ્પિરેશન મળી તને? મને ઇન્સ્પિરેશન મળી કે આપણા દેશ માટે મહાન થવું જોઈએ, આપણે એના માટે કામ કરવું જોઈએ. આમાં આર્મીમાં કે એરફોર્સમાં જવાનું મન ન થઈ ગયું તને? થઈ ગયું ને?